બેન તમારું શું કેવું? હું છેલ્લા 5 વર્ષથી ટેસ્ટ પાંચ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? આજે અમે આવી ગયા હતા શિવ પાણીપુરીમાં, તો ચાલો તમને તેનો ટેસ્ટ બતાવું કેવો છે. આપણે દીપેન્દ્રભાઈ આગળ શિવ પાણીપુરીમાં આવી ગયા. દીપેન્દ્રભાઈ, તમારું સ્ટાર્ટઅપ છે એ કેટલો ટાઈમ થયો છે અહીંયા તમે ચાલુ કર્યું છે? 5-6 વર્ષથી ચાલુ. 5-6 વર્ષથી છે. ને તમે ક્યાં ક્યાં ફ્લેવર રાખો છો? તમે મેં સાંભળ્યું ફ્લેવર વાળી પાણીપુરી બનાવો છો. તો લસણ વાળું છે, પુદીના વાળું, જીરા વાળું અને રેગ્યુલર. લસણ, જીરા અને રેગ્યુલર અને મીઠું, બરોબર છે. તો બીજું રગડાવાળી બરોબર છે. તો મિત્રો, રગડાવાળી, લસણવાળી, પુદીનાવાળી ને મીઠું પાણી, તો તમે ટેસ્ટ કરજો. મયુરભાઈ, તમે જરાક બતાવો કે કેવી ક્રિસ્પી પાણીપુરી છે. આ બધા એના પાણી છે, 6-7 પાણી રાખે છે ભાઈ, બહુ મસ્ત બનાવે છે. નાના બાળકો થી લઈને મોટા બધા અહીંયા ટેસ્ટ કરવા આવે છે. પાણીપુરી બહુ સરસ બનાવે છે. ને જામનગર માં હોય ને તો તમે આ પાણીપુરી મિસ ન કરતા, કેમ કે બહુ સરસ બનાવે છે. તો ચાલો મિત્રો, આપણે ટેસ્ટ કરીએ કે કેવી બનાવે છે પાણીપુરી. એકદમ તીખું ને ખાટું, જોરદાર. તો તમારે સ્પીડ રાખવી પડે ખાવામાં, કેમ કે ભાઈ ફટાફટ આપે છે, પહોંચી ન વળી. રગડો છે, આ લસણ વાળું પાણી આવી ગયું છે. એકદમ ઓરિજિનલ લસણ નો ટેસ્ટ આવે આમાં. સાત આઠ ફ્લેવર વાળી હતી, એ ટેસ્ટ કરી હતી. મયુરભાઈ તો છે ને, મયુરભાઈ ને રગડાપુરી બહુ ભાવે. મયુરભાઈ કે મારે રગડાપુરી ટ્રાય કરવી, બરોબર. તો મયુરભાઈ રગડાપુરી ટ્રાય કરે છે. લસણ વાળી છે, આ લસણ વાળી છે. મયુરભાઈ લસણ વાળી ટ્રાય કરી ભેગા ભેગી. જો રગડામાં લસણ વાળું પાણી છે. તો બેન, તમે અહીંયા પાણીપુરી નો ટેસ્ટ કેટલા ટાઈમ થી કરો છો? તમને આ પાણીપુરી કેવી લાગે છે? 6-7 વર્ષથી આ કરું. ઓહો, 6-7 વર્ષથી. એટલે તમે સમજી શકો છો મિત્રો કે આ ભાઈ નો અહીંયા પાણીપુરી ટેસ્ટ જોરદાર છે. બેન, તમારું શું કેવું? હું છેલ્લા 5 વર્ષથી ટેસ્ટ કરું. બહુ આ બેન- સારું પાણી આવે છે. બહુ સારું પાણી. અને 5-6-7 ના તો ફ્લેવર રાખે છે. ને બધી જેટલા ફ્લેવર છે ને એનો બધાનો ઓરિજિનલ સ્વાદ આવે છે. એટલે તમે જામનગર માં જે કોઈ રહેતા હોય ને એ ટ્રાય કરવા આવજો શિવ પાણીપુરી. જય દ્વારકા. તો બેન, તમે અહીંયા શિવ પાણીપુરી માં આવો છો, તમે કેટલા ટાઈમ થી આવો છો? તમને ફૂડ કેવું લાગે છે પાણીપુરી? અમને તો ઘણા ટાઈમથી આવે છે. અમને બહુ સરસ લાગે છે, એટલે તમે આ જગ્યાએ આવીએ છીએ ખાવા. પાણી બહુ સરસ હોય છે. ને એને આમ ચોકસાઈ કેટલી રાખે આ ભાઈ? બહુ સારું બનાવે, સરસ બનાવે છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા ચોકસાઈ અને ફૂડ બહુ સારું હોય છે. ભાઈ, તમારું શું કેવું શિવ પાણીપુરી વિશે? આ એક હિડન પ્લેસ છે, પણ બધાને આમ જે જામનગર માં રહેતા હોય ને મિસ ના કરવું જોઈએ. ને અહીંયા પાણીપુરી એકવાર ટેસ્ટ કરવી જોઈએ. તમારું શું કેવું? બરાબર. લોકેશન ની વાત કરીએ તો આર્મી સ્ટેશન, પંપ હાઉસ ની બાજુમાં, ગ્રીન સિટી, જામનગર, શિવ પાણીપુરી.